અમદાવાદનું કોર્પોરેશનના સત્તાધીશો આ બ્રિજને તોડી પાડવાની મંજૂરી આપશે ને ત્યારબાદ કેટલા સમય માટે આ બ્રિજ બંધ રહેશે, ક્યારે નવું બ્રિજનું કામ શરૂ થશે, આ તમામ વિગતો આપશે। પણ આ જે બ્રિજ છે એ બ્રિજ અત્યારે લોકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે એ આખરે ક્ષતિગ્રસ્ત જે સુભાષ બ્રિજ છે તે તોડી પાડવામાં આવશે। આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ, એસવીએનઆઈટી સંસ્થા જે છે તેમના દ્વારા જાહેરાત કરાઈ અને જો સૌથી મોટી મુશ્કેલીનો સામનો જો કરવો પડ્યો હોય તો એ ત્યાંથી નીકળતા રાહદારીઓને પડ્યો। અમદાવાદનો સુભાષ બ્રિજ એ લાંબા સમય સુધી બંધ રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે અને તેની વચ્ચે એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે જ્યાં અમદાવાદનો જે સુભાષ બ્રિજ છે એ આખરે ક્ષતિગ્રસ્ત જે સુભાષ બ્રિજ છે તે તોડી પાડવામાં આવશે। સતત વ્યસ્ત રહેતા સુભાષ બ્રિજને તોડવા માટેનો નિર્ણય જે છે તે લેવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સત્તાવાર જાહેરાત જે છે તે પણ કરવામાં આવશે તેવી વાત આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ, એસવીએનઆઈટી સંસ્થા જે છે તેમના દ્વારા જાહેરાત કરાઈ। સાથે જ કન્સલ્ટન્ટ્સ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવા માટેની સલાહ પણ આપી છે। તો સાથે જ નિષ્ણાંત સંસ્થાઓના અભિપ્રાયના આધારે નિર્ણય લેવાય તેવી શક્યતા છે। તો બીજી તરફ બ્રિજમાં તિરાડ પડતા 4 ડિસેમ્બર સુધી જે 4 ડિસેમ્બરથી સુભાષ બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો। વર્ષો જૂનો બ્રિજ એ ટ્રાફિકના ભરણથી ક્ષતિગ્રસ્ત બન્યો હોવાની ચર્ચા છે। નવો બ્રિજ બને તો પહોળો અને 4 લેન બનાવવામાં આવશે તેવી પણ ચર્ચા છે। તો સાથે જ કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને આ બ્રિજ જે છે તે બનાવવામાં આવશે। નવો બ્રિજ બનતા કદાચ 2 વર્ષનો સમય પણ લાગી શકે છે। તો સાથે જ નવી ટેકનોલોજી, નવા ટ્રાફિકના ફ્લો મુજબનો આ નવો બ્રિજ જે છે તે બનાવવામાં આવશે। જે રીતે સુભાષ બ્રિજ જે 4 ડિસેમ્બરથી બંધ થયો ત્યારથી જ ટ્રાફિકનું ભારણ જે છે તે ડાયવર્ટ કરવા માટે પોલીસ અને સાથે જ ટ્રાફિક વિભાગ જે છે તેમને એ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને જો સૌથી મોટી મુશ્કેલીનો સામનો જો કરવો પડ્યો હોય તો એ ત્યાંથી નીકળતા રાહદારીઓને પડ્યો। કારણ કે દરરોજ એ બ્રિજ પરથી અવરજવર કરવાની, દરરોજ ત્યાંથી જવા આવવાનું અને દરરોજ એ બ્રિજ પરથી પસાર થવા માટે લોકો એ રસ્તો અપનાવતા હોય છે। પરંતુ વર્ષો જૂનો બ્રિજ કે જે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તેનું એ સમારકામ જે છે તે કરવા માટે, એમની તપાસ કરવા માટે અલગ અલગ એજન્સીઓ જે છે તે કેટલાય સમયથી તપાસો કરી રહી હતી। એ તપાસ દરમિયાન એ બ્રિજ જે છે તેનો એ અડધો ભાગ જે છે ત્યાંથી નીચે સાબરમતી નદી આખી દેખાતી હતી, એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે હવે એવી વાત કે અમદાવાદનો જે ક્ષતિગ્રસ્ત બ્રિજ જે છે એ તોડી પાડવાનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, જે રીતે 4 ડિસેમ્બરથી બંધ થયેલો સુભાષ બ્રિજ આખરે તોડી પાડવાનો નિર્ણય જે છે તે લેવાઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। આઈઆઈટી મુંબઈ સહિતના જે લોકો છે, એમના જે અધિકારીઓ છે તે આવ્યા છે, સાથે જે તપાસ કરી રહ્યા છે ને બ્રિજ કે જેમની ગુણવત્તા જે છે તે હજુ પણ ચકાસ છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ, વાત કરવામાં આવે તો ખૂબ જૂનો અને ખૂબ વ્યસ્ત રહેતો હોય સુભાષ બ્રિજ કે આજથી થોડા સમય પહેલાં ત્યાં એક તિરાડ પડી હતી ને તિરાડ પડતાની સાથે બ્રિજને તાત્કાલિકના ધોરણે પબ્લિકની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા એ તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે કોઈ એવી અનિચ્છનીય ઘટના ના બને અને બ્રિજની અંદર જે તિરાડ પડી હતી એ તિરાડને લઈ અલગ અલગ એજન્સીઓને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી। એ આઈઆઈટી મુંબઈ અને અલગ અલગ એજન્સીઓ દ્વારા આ બ્રિજની તપાસ કરવામાં આવી। જે તિરાડ પડી છે એનું સોલ્યુશન કઈ રીતના લાવી શકાય તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો। ત્યારે 3 પ્રકારના રિપોર્ટ એજન્સીએ તંત્રને આપ્યા। એક તો એ જે સ્લેબની અંદર તિરાડ પડી છે એ ભાગ ઉતારી અને તે નવો કરવામાં આવે, બીજું કે જે છે એને તોડી પાડવામાં આવે અને નવો અને પહોળો બ્રિજ બનાવવામાં આવે। આ મામલે આજે સત્તાવાર રીતના એ તંત્ર છે તે જાહેરાત પણ કરશે કે કેટલા સમય સુધીમાં આ બ્રિજને પાડી અને નવો બનાવવામાં આવશે। અને બીજું કે જે રીતનું આ સુભાષ બ્રિજ લગભગ 50 વર્ષ જૂનો છે, તેમનું આયુષ્ય પણ ખૂબ લાંબુ અત્યારે થઈ ચૂક્યું છે, એટલે અત્યારના જમાના પ્રમાણે હવે નવા સ્ટ્રક્ચરને આધાર રાખી અને જે વાહન વ્યવહાર વધી રહ્યો છે અમદાવાદનો એ સૌથી વ્યસ્ત ગણાતો આ સુભાષ બ્રિજ કે જ્યાં ગાંધીનગર પછી અમદાવાદ એરપોર્ટ સહિત અલગ અલગ વિસ્તારોમાં જવા માટે લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે।
અને આ બ્રિજની અંદર જે તિરાડ પડી હતી એ તિરાડ પડતાની સાથે જ તંત્રએ હરકતમાં આવ્યું અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખી અને તે પહેલાં જ આ બ્રિજની એ કામગીરી છે શરૂ કરવામાં આવી. એ રિપોર્ટ અલગ અલગ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો. એમાં 3 રિપોર્ટ તૈયાર થયા. 3 રિપોર્ટમાંથી હવે તંત્ર એ કોઈ નિર્ણય લેશે. એમાં જે 2 રિપોર્ટ છે એ કદાચ અત્યારે મંજૂર નથી કરવામાં આવ્યા અને માહિતી જે મળી રહી છે કે આજે સત્તાવાર રીતના અમદાવાદનું કોર્પોરેશનના સત્તાધીશો આ બ્રિજને તોડી પાડવાની મંજૂરી આપશે ને ત્યારબાદ કેટલા સમય માટે આ બ્રિજ બંધ રહેશે, ક્યારે નવું બ્રિજનું કામ શરૂ થશે, આ તમામ વિગતો આપશે. પણ આ જે બ્રિજ છે એ બ્રિજ અત્યારે લોકો માટે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ને ત્યારબાદ હવે આ બ્રિજને પાડવાની પ્રક્રિયા પણ ટૂંક સમયની અંદર શરૂ કરી દેવામાં આવશે. એટલે આજે ક્ષતિગ્રસ્ત એક તિરાડ પડી હતી અને તિરાડના કારણે હવે તમામ અલગ અલગ 3 જેટલી એજન્સીઓએ આનો જે રિપોર્ટ તૈયાર કર્યો, રિપોર્ટ તૈયાર કર્યા બાદ હવે આ બ્રિજને તોડી પાડવામાં આવશે અને જે સુભાષ બ્રિજ ઐતિહાસિક ધરોહર હતી, આજથી વર્ષો પહેલાં બનેલો આ બ્રિજ હવે ફરીથી નવા રંગરૂપ સાથે અને નવા સ્ટ્રક્ચર સાથે એ બનાવવામાં આવશે. ભાવિક જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અમદાવાદનો ક્ષતિગ્રસ્ત બ્રિજ સુભાષ બ્રિજ જે છે તે આખરે કદાચ તોડી પાડવામાં આવશે તેવી વાત જાણવા મળી રહી છે. ત્યારે અલગ અલગ જે કંપનીઓ છે તેના અધિકારીઓ ત્યાં આવ્યા હતા. એ બ્રિજનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, તપાસ કરવામાં આવી છે, નીચેથી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને હજુ જે બ્રિજ જે છે તે તેની ઉપરથી વાહન વ્યવહાર જે છે તે 4 ડિસેમ્બરથી જ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. કારણ કે થોડી એક ક્ષતિ જણાતાની સાથે તંત્ર દ્વારા એ પહેલાથી જ તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિજ જે છે તે વહેલામાં વહેલી તકે બંધ કરી દેવામાં આવે, એટલે કે કોઈ એવો બનાવ ન બને જેથી કરીને કોઈના જીવ સાથે પણ જીવનું જોખમ જે છે તે રહે. તે માટે થઈને તંત્ર દ્વારા પહેલેથી જે બ્રિજ જે છે તે બંને છેડા ઉપર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી, તે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા અને ત્યાં લગાવી દેવામાં આવ્યું હતું કે આ બ્રિજ જે છે તે ટૂંક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ હવે ટૂંક સમય નહીં, પરંતુ હવે એ બ્રિજ કદાચ એ પાડી દેવામાં આવશે ને નવો બ્રિજ બનતા પણ કદાચ 2 વર્ષ જેટલો સમય લાગી શકે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં તંત્ર દ્વારા આ બ્રિજને લઈને શું નિર્ણય લેવામાં આવે છે.